તો નમસ્તે, મારું નામ કિશન છે. બધા મને એલો કરી શકો છો આ રીતના, એટલે મને ખબર પડે કેટલા લોકો મને જોવે છે, હે ને. કારણ કે જેટલા લોકોના વિડિયા બંધ છે એ લોકો મને જોઈ શકતા નથી, હે ને. તો આ પરિવારમાં સરસ મજાનું રિઝલ્ટ લેવા માટે આપણે બધા આવ્યા છે ને કંઈક ને કંઈક રિઝલ્ટ લેવા આવ્યા છીએ, હે ને. તો હું પણ મારું સરસ મજાનું વેઇટ લોસ નું રિઝલ્ટ લેવા આવ્યો હતો, કારણ કે વજન ઘણો બધો હતો. આ પરિવારમાં આવ્યો હતો 96 કિલો વજન સાથે, અને 18 કિલો વેઇટ લોસ કર્યું છે 4 મહિનામાં. પણ ઘણા બધા લોકો કહેતા હોય ને કે વેઇટ લોસ તમે કેવી રીતના કરો, હે ને. કે ને ઘણા બધા લોકો કે વેઇટ લોસ કરવાના તો ઘણા બધા કારણો હોય, તમે કેવી રીતના કર્યું. તો કે મારું વજન એના કારણે વધ્યું હતું. તો કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ ના કારણે, હે ને. કારણ કે બહારની ખાવા પીવાની ખરાબ આદતો હતી, ઊંઘવાની, ચિંતા, આવું જ હોય છે ને આપણે. અને આ પરિવારમાં આપણે શું શીખીએ કે હેલ્ધી રીતના ખાતા પીતા વજન આપણે ઘટાડવું, હે ને. વજન હેલ્ધી રીતના ખાતા પીતા ઘટાડીએ ને તો એના કારણે શું થાય, ઘણા બધા ફાયદા થાય. ઘણા બધા લોકોને ઘણું બધું સારું સારું રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ એક લેવા જ આવ્યા છે, હે ને. પણ સાથે સાથે બેનિફિટમાં ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે. જેમ કે મને કબજિયાતમાં રાહત થઈ છે. બીજું, પર્સનાલિટીમાં બહુ જોરદાર ચેન્જીસ આવ્યો છે. જે મારો તમે ફોટો જોયો હતો ને, એમાં બાય બેકગ્રાઉન્ડ હું બેંક મેનેજર હતો. તો મેનેજરની પર્સનાલિટી કેવી હોય, ડોક્ટરની પર્સનાલિટી કેવી હોય, જે પ્રોફેશનલી વર્ક કરી બધાની પર્સનાલિટી કેવી હોય, પણ એ રીતની પર્સનાલિટી નહોતી. શું કામ નહોતી? કારણ કે ઉંમર, એને ઉંમર હજી કેટલી હતી, નાની હતી. માહોલ કેવો હતો, ફ્રેન્ડ સર્કલ સાથે રહેવાનો, ખરાબ ખરાબ વસ્તુ ખાવાનો, બોલવાનો, આવી બધી ખરાબ ખરાબ ટેવો હતી, જે આ પરિવારમાં શીખવાથી મળી છે. આ પરિવારમાં શું કામ શીખવા મળી? કારણ કે આ માહોલ સાથે ભેળા, હે ને. અને એકવાર આપણે બધા પોતપોતાના માટે એકવાર જોરદાર ક્લેપ કરીએ, કારણ કે નવરાત્રીની આ સવારમાં સાંજે રાસ લેતા લેતા આપણે બધા સવારનો સમય ફાળવ્યો આપણા માટે, હે ને. અને હકીકતમાં આપણે જે સમય આપણો ફાળવીએ ને, ત્યાં જ આપણું સરસ મજાનું રિઝલ્ટ આવે, કહેવાય ને. તો મારું સરસ મજાનું રિઝલ્ટ આવ્યું. તો સાથે સાથે આપણે પેલા મેં મારા ફેમિલીની મદદ કરી, હે ને. અને એમાં સરસ મજાનું મારી મમ્મીએ 10 કિલો વેટ લોસ કર્યું છે. મારી વાઈફે 3 કિલો હજી સ્ટાર્ટિંગ કર્યું છે, 3 કિલો વેટ લોસ કર્યું છે. અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મારી બેબીનું છે, હે ને. એનો ખેંચનો પ્રોબ્લેમ હતો. તો ડોક્ટરે એવું કીધું હતું કે પૂરતો ખોરાક, પૂરતું પોષણ ન મળે, એના કારણે શું થાય છે કે મગજ સુધી લોહી પહોંચે નહીં. જેના કારણે તમારે 5 વર્ષ આ તકલીફ રહેશે ખેંચની. 5 વર્ષ તકલીફ રહી એનો પ્રોબ્લેમ નહોતો. 5 વર્ષ પ્રોબ્લેમ હતો કે 5 વર્ષ એને દવા પીવી પડે, હે ને. હવે આપણે આપણી જેટલી ઉંમર હોય, આપણે દવા પીતા હોય તો કંઈક ને કંઈક શરીરમાં આડઅસર થતી હોય, હે ને. તો મારી બાળક તો 2 અઢી મહિનાની હતી જ્યાંથી એને ખેંચનો પ્રોબ્લેમ આવ્યો હતો. તો 5 વર્ષ સુધી દવા આપી, અને એ બી ડેઈલી. તો બધાને એમ થાય કે ભાઈ કઈ રીતના કરવું એમ. પણ સરસ મજાનું એનામાં પણ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે. જો કે આપણે કોઈ પણ બીમારી સારી કરવાનો દાવો નથી કરતા, હે ને. અહીં આપણા બધાનું રિઝલ્ટ કેવી રીતના આવે કે આપણે સરસ મજાનો સમય આ માહોલને આપીએ છીએ, આ પરિવારને આપીએ છીએ. અને આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ છીએ, આપણી જૂની આદતો ચેન્જ કરીએ છીએ. જેવી કે પાણી પૂરતું પીવાની આદત સારી કરી છે, ઊંઘની બેસ્ટ, કે આપણે જે સવારે જગાતું નહોતું, હે ને. આપણા વડીલો કહેતા, અત્યારે પરિવારમાં નહીં, આપણા વડીલો કહેતા કે સવારે વહેલું જાગવું જરૂરી છે અને સાંજે વહેલું સૂવું જરૂરી છે, કહેતા ને. તો આ પરિવારમાં વહેલા જાગ્યા તો એનો મતલબ સાંજે ઓટોમેટિક નીંદર આવી જાય. કેટલા લોકો મારી જેવા છે, સવારે વહેલા જાગીએ છે ને તો સાંજે હુવું ન હોય ને તો નીંદર આવી જાય. થાય ને એવું. હા, શીતલ મેડમ છે, અંજુ મેડમ છે, નિધિ મેડમ છે, હા ઘણા બધા લોકો છે, ચિરાગ સર છે. તો કહેવાય ને કે એક વસ્તુ આપણે સારી કરીએ ને તો વાહ કેવું બધું થાય, સારું થતું જાય. જો આપણે પાણીનો ઇન્ટેક પૂરો કરીએ આપણી બોડી પ્રમાણે, તો એવી જ રીતના સરસ મજાનું આપણું ઘણું બધું રિઝલ્ટ સારું આવતું જાય, પેટ ડિટોક્સ થતું જાય, અને ઘણા બધા સાઈડમાં રિઝલ્ટ આવી જાય, હે ને. તો હંમેશા આ પરિવારને સમય આપો, હંમેશા આ માહોલ સાથે રહેવું, હે ને. બાના ઘણા બધા હોય. હું આ પરિવારમાં આવ્યો એનું 1.5 વર્ષ સુધી રાખશે, એને. પણ હું ઘણા બધા લોકોને કહેતો હોય કે તમારામાં આ રિઝલ્ટ લ્યો એમ, કારણ કે મારે એ રિઝલ્ટ હતું, હે ને. એક્ઝામ્પલ તરીકે ભરત સર છે, તો એનું વેઇટ મારે જેટલું હોય, તો મેં મારું વેઇટ ઘટાડ્યું. તો હું ભરત સરને કહું ને કે તમે મારે સાથે આવો, જોવો, એક દિવસ અનુભવ કરો, જેના કારણે તમને ખબર પડે કે આ પરિવારમાં શું છે, આપણે કેવી લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ કરી શકીએ છીએ, હે ને. તો ઘણા બધા લોકો પાસે બાના હોય કે સર વહેલું નથી જગાતું, હાઈની લિંક હોય તો આપો, આ મારાથી નહીં થાય. તો ત્યારે હું ખાલી કોઈને કઈ કહેતો નથી, પણ મનથી વિચારું કે જે વ્યક્તિ પોતાના બોડી માટે, ખુદના માટે સમય ન આપી શકે, એ વ્યક્તિ બીજે ક્યાં કઈ જગ્યાએ સમય આપી શકે, હે ને. બધા જ પાસે 24 કલાક હોય, હે ને. બધા જ પાસે પૂરતો સમય હોય, બધા જ પાસે પોતાનું કામ હોય. પણ જયારે આપણા બોડી માટે જયારે આપણે સાથ નથી આપતા ને, ત્યારે કોઈ સાથ આપી શકતા. આપણે જયારે આપણા બોડી માટે સાથ નથી આપતા પછી આપણું બોડી આપણે સાથ ન આપે, થાય ને. જયારે ઉંમર થાય ત્યારે મને ત્યાં ક્રિકેટ રમવાનો શોખ નથી, ચિરાગ સર.
મને અત્યારે ક્રિકેટ રમવાનો શોખ નથી, પણ મને 60 વર્ષ એમ થયું કે મારે ક્રિકેટ રમવી છે, તો મારો શરીર સાથ આપે અત્યારથી મારી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હોય તો. પણ પહેલેથી હું મારા શરીરનું ધ્યાન રાખતો જાઉં, પહેલેથી પૂરતું પાણી, પોઝિટિવ વિચારો, ઊંઘ, કસરત આ બધું પહેલેથી કરતો જાઉં અને બહુ સારું ધ્યાન રાખું ને તો હું લાઈફ ટાઈમ સુધી બધા જ કાર્યો કરી શકું, હે ને. એટલે જ તે ઘણા બધા લોકો કહેતા હોય કે પહેલેથી જે લોકોએ ધ્યાન રાખ્યું હોય ને એની આખી જિંદગી કેવી જાય, સરસ મજાની તંદુરસ્ત જાય જાય ને. તો એવી જ રીતના આપણે બધા જ સવારે શું પીએ છીએ? સરસ મજાનું એનર્જી ડ્રિંક પીએ છીએ કે નહીં? એ શું કામ? કારણ કે ઘણા બધા લોકોને એવું થતું કે સર પાણીનો ઇન્ટેક પૂરો નથી થતો. થાય ને ઘણા બધા લોકોને કે આપણે 20 કિલો 1 લીટર પાણી પીવાનું હોય, તો એક્ઝામ્પલ તરીકે મારો 78 કિલો વજન છે, તો મારે 4 થી 4.5 5 લીટર પાણી પીવું પડે. એને તો પૂરો ન થતો હોય તો મને એક વસ્તુ બહુ ગમે. ચિરાગ સર, પેલા હું મૂવી જોવા જતો ને તો આવડો મોટો ઓલો થમ્સઅપ નો ગ્લાસ આવે ને ક્યારે પૂરો થઈ જતો ને ખબર ન રહેતી. એવી જ રીતના આ પરિવારમાં બેસું છું ને ત્યારે અપ્રેસનો ગ્લાસ, શેક અને પાણી માંથી પીવે છે ને ખબર ન પડે. તો આ પરિવારમાં બેઠા બેઠા હું 1 થી 1.5 લીટર પાણી પી જાઉં છું. તો આખા દિવસમાં મારું 1.5 લીટરનું પાણી આ માહોલ સાથે, આ પરિવાર સાથે પૂરું થઈ જાય છે, હે ને. એટલે હંમેશા જયારે આપણા પરિવારમાં બેઠા હોય ને ત્યારે શું રાખવાનું? આપણું એનર્જી ડ્રિંક સાથે રાખવાનું. શું કામ? કારણ કે ગમે સ્પીકર છે, આપણા લીડર છે, આપણે કંઈક ને કંઈક સારું નોલેજ આપતા હોય, કંઈક શીખવાડતા હોય કે આપણે કઈ રીતના આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવો, હે. અને એની સાથે સાથે આપણે ઘૂંટડે ઘૂંટડે જયારે પીતા હોય ને ત્યારે હંમેશા ઇન્ટેક આપણો પૂરો થતો હોય, સરસ મજાનું રિઝલ્ટ આવતું હોય. બીજું કે સરસ મજાની ડાયરી અને પેન. કેટલા લોકો ડાયરી અને પેન સાથે રાખીને બેસે છે? વાહ, સરસ. હે ને, ઘણા બધા લોકો. મેં હમણાંથી ઝૂમમાં સાંભળ્યું કે ઘણા બધા લોકો નથી બેસતા, પણ સાથે રાખીને બેસવું બહુ સારું. કારણ કે પ્રમદી સાંજે આપણે શું ખાધું હોય ને એ ભૂલાઈ જતું હોય. ભૂલાઈ જાય ને નિધિ મેડમ કે આપણે પ્રમદી સાંજે શું જમ્યા એ, હે ને. તો લખેલું હોય, વાંચેલું હોય, તો જયારે આપણો 1 કિલો પ્લસ છો હોય તો કાંઈક રિઝલ્ટમાં બદલાવ આવ્યો હોય ને ત્યારે તો આપણે ખોલીને વાંચવા થાય કે આપણે કઈ વસ્તુનું શું ધ્યાન રાખવાનું છે, હે ને. અને ત્રીજું છે પોઝિટિવ માઇન્ડસેટ, એક્ટિવ માઇન્ડ. કે આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? અહીંયા જોવું જોઈએ. રાતના રાસ ગરબામાં ન હોવું જોઈએ કે કયો કયો દોઢિયો શીખતા હતા, કેટલા લોકો રાસમાં હતા, શું નાસ્તો કર્યો તો, હે ને. એ એ જે ગયું એ ગયું, હવે નવું વિચારવાનું છે. તો આજે આપણે સરસ મજાનું શીખવાનું છે અને સરસ મજાનું શીખવા માટે ઘણા બધા સ્પીકરો, હે ને, ઘણું બધું નોલેજ ભેગું કરીને ઘણું બધું પોતે શીખીને આપે છે. એને આ પરિવારમાં એક વસ્તુ બહુ સારી મને લાગી. કારણ કે કોઈ બી વ્યક્તિ, કોઈ બી સ્પીકર, કોઈ બી લીડર, હે ને, એની પોતાની વસ્તુ નથી આપતા. ઘણું બધું જાણીને, ઘણું બધું શીખીને, ઘણું બધું સરસ મજાનું રિઝલ્ટ અપાવવામાં મદદ કરે છે, હે ને. એટલે જ તે આ પરિવારનું હું મંદિર માનું છું અને ઘણું બધું શીખવા મળે છે. તો આપણે એવા બેસ્ટ સ્પીકર તરીકે બોલાવાના છે, તો આપણે જોરદાર ક્લેપ સાથે સ્વાગત કરીએ. યસ, ચિરાગ સર, જોરદાર વેલકમ કરીએ ચિરાગ સર નું. થેન્ક યુ, થેન્ક યુ. એકવાર જોરદાર આપણે કિશન સર માટે ક્લેપ કરીએ ને. સરસ મજાનું એમને એમનું રિઝલ્ટ શેર કર્યું. કેટલા લોકોને ઘણું બધું શીખવા મળ્યું ને આ રિઝલ્ટમાંથી. અને અમે ખુદ જોયા છે એના પહેલાના અને અત્યારના જે ટ્રાન્સફોર્મેશનને. અને અમને ખુદને એમ થાય છે અમારે પણ કિશન સર જેવું શીખવું છે, બનવું છે. કારણ કે ઘણો બધો ચેન્જ કર્યો છે. કહેવાય ને, માણસે 180 ડિગ્રી ચેન્જ કર્યો છે. ઘણા કહેતા ને 360. 360 એટલે કેવું થાય? હતા એવા ને એવા થઈ જાય. 360 ક્યારે ચેન્જ ન હોય ને 180 જ ચેન્જ હોય. માનો કે 180 એટલે અહીંથી અહીંયા આટલો ચેન્જ. અને 360 એટલે આખો આમ રાઉન્ડ ફરીને પાછા હતા ત્યાં ને ત્યાં. પણ એમને 180 ડિગ્રી ચેન્જ કર્યો છે. બહુ જોરદાર ટ્રાન્સફોર્મેશન, હે ને. તો થેન્ક યુ કિશન સર. એકવાર અગેન આપણે એમના માટે જોરદાર ક્લેપ કરીએ. તો નમસ્તે, મારું નામ ચિરાગ છે. તમે બધા રીતે મને હાઈ કરી શકો છો. યસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યસ, ઘણા લોકો મારી જેમ હજી છે. મારી જેમ એટલે કેવું કે કેમેરા બંધ છે, અને કેમેરા બંધ હોય ને રિક્વેસ્ટ છે કેમેરા ચાલુ કરીને બેસવું. ઓહો, હું નામે નહીં લઈ શકું, એટલા બધા છે લિસ્ટમાં. તો ફટાફટથી આપણે કેમેરો ચાલુ કરશું. કારણ કે અત્યારે નવરાત્રી ચાલે છે અને નવરાત્રીમાં ઘણું બધું એવું છે જે વાત આપણે કરી શકાય અને ઘણું બધું એમાં શીખી શકાય. કેટલા લોકોને એવું થાય છે કે નવરાત્રી ચાલુ છે ને તોય મારું વજન નથી ઘટતો. એવું કોઈ છે અહીંયા કે નવરાત્રી ચાલુ હોય ને તોય વજન ના ઘટે? હા, જેનો પહેલો બીજો દિવસ હોય અથવા ત્રીજો દિવસ હોય એને એવું થશે. કેટલા લોકો નવા પહેલો બીજો ત્રીજો દિવસથી બેસે છે, 3 દિવસથી, 1 થી 3 દિવસથી બેસે છે. તો એ લોકો હેન્ડ રેસ કરશે તો આપણે એમના જોડે એવું લાગે તો વાત કરી લેશું, પછી આપણે આગળ વધશું. ટાઈમ પણ આપણી પાસે બહુ ઓછો છે. તો જેનો ખાસ પહેલો બીજો દિવસ થયો હોય એને આ લિંકની અંદર 3 દિવસ બેસવાનું છે. અને જેનો ત્રીજો ચોથો દિવસ થયો હોય
તો એને ખાસ જેને પણ લિંક મોકલી હોય એને કોલ કરીને પૂછવું કે મારે નેક્સ્ટ પ્રોસેસ શું કરવું, એટલે ગાઈડ કરશે હે ને. અને ઘણા બધા અહીંયા લોકો છે જેમના કોડ સાથેનું નામ નથી, જેમ કે ભારતી મેડમ છે, સીતા મેડમ છે, મને નથી ખબર એ પહેલો દિવસ છે કે નથી. ગુલાબ મેડમ છે. ઘણા બધા એવા લોકો છે જેના નામ નથી કોડ સાથેના. તો ખાસ આપણે આપણા કોચને કેવું કે મને કોડ આપો, મારું નામ ચેન્જ કરી દો. અથવા તો આપણા જો કોચ જોતા હોય એમના કે ભાઈ મારા યુએમએસ નું નામ ચેન્જ નથી, તો રિક્વેસ્ટ છે આજે જ ચેન્જ કરાવી દો ને, જેનાથી અમને આઈડિયા આવે કે નવા છે કે જૂના છે. એમ નવા હોય તો આપણે એમના જોડે વાત કરી શકીએ, હે. યસ. તો ભરત સર ને પિન કરવાના છે. ઓકે. થઈ ગયા છે, પિન થઈ ગયા છે, એટલે સ્પોટ લાઇટમાં ઈ દેખાય છે. ભરત સર પિન થઈ ગયા છે. અચ્છા અચ્છા. તમે નથી આવતા, ભરત સર આવે છે. ઓકે, એવું છે. હા, હું સ્પોટલાઇટમાં આવી જોઈ લો. ચાલો, ડન. ઓકે. હા, થેન્ક યુ. હા, બાય ધ વે, મને હું ખુદને જોઉં ગમું અત્યારે એવો થઈ ગયો છું. કેટલા લોકોએ મારો ફોટો જોયો છે પેલાનો? કેટલા લોકોએ નથી જોયું? એ લોકો એન્ડ્રેસ કરે ને. જોયો છે ઘણા બધા લોકોએ છે. જેને મને મારો પેલાનો ફોટો ન જોયો એ લોકો એન્ડ્રેસ કરે. એક બે. ભરત છે, તમને જ જોયો મને પેલાનો? ઓકે, નથી. ઘણા લોકોએ નથી જોયો. તો બતાવવો પડશે ભાઈ. મનથી તો ચાલી જશે એમ. તો ચાલો, કઈ નહીં, આપણે બતાવી દઈએ મારો પહેલાનો ફોટો. તો આ પરિવારમાં આવ્યા પહેલા, પરિવારમાં મેઇન આવવાનું કારણ તો વેઇટ લોસ નહોતું, ડિપ્રેશન હતું, ઊંઘ ન આવતી, ગુસ્સો બહુ આવતો, એન્ઝાયટી રહેતી, નેગેટિવ વિચારો બહુ આવતા. હું કહેતો હોય ને, હું ગાડી હજી ઘરની બહાર કાઢી હોય ને તો વિચાર કરું કે હમણાં પંચર પડી જશે, એટલા નેગેટિવ વિચાર. તો વિચાર કરો કેવા કેવા, હે ને? કેટલા કેટલા ખરાબ વિચાર આવતા હશે. બિઝનેસની તો વાત જ ના કરીએ, એટલા ખરાબ વિચાર આવતા. જે ડિસ્પ્લે ઉપર જોવો છો એ મારું બોનસ રિઝલ્ટ છે. મારો એક ફેવરિટ ડાયલોગ છે કે મારી મમ્મીને ગમતો પણ મારા ઘરવાળી ન ગમતો. કે મસ્ત પેટ અને ગાલ બહાર નીકળી જાય કોને ગમે? મમ્મીને ગમે. ઘરવાળી શું કે? હવે મોટા જેવો થઈ ગયો, ગમતો નથી, અને જો તારી ઉંમર જોઈ એમ કે. એટલે પછી મને એવું લાગ્યું કે સરસ, આ પરિવારમાં આવીને ઘણો બધો ચેન્જીસ આવ્યો છે. અને બાજુમાં એ રિઝલ્ટ છે, લાઈવ એ જોઈ શકો. છેલ્લા 1.5 વર્ષથી વજન મેન્ટેન રાખીએ છીએ. 1-2 કિલો ઉપર નીચે થાય તો મસ્ત શીખતા હોય તો પાછું ઘટી જાય, પાછું થોડુંક મેન્ટેન કરી લઈએ, પાછો ઘટાડી લઈએ. તો છેલ્લા 1.5 વર્ષથી 13 કિલો વજન ઘટી ગયો, અને એ વજનને મેન્ટેન રાખીએ છીએ. અને ઘણો બધો ચેન્જીસ કર્યો છે. જેમ કિશન સરે ના કીધું કે પેલા જાતા તો પેલું કહેવાય ને, આખે પેપ્સીની મોટી બોટલ હોય, ક્યારે પૂરી થઈ જાય ને ખબર ના પડે. એમ કિશન સરને મારે કિશન સરને જેવી ટેવ હતી ને એવી મારી ટેવ હતી. જમવા બેસીને એટલે મિનિમમ 2-3 કોલ્ડ ડ્રિંક્સ, એકે થાય જ નહીં. કેટલા લોકો એવું છે ને, મિનિમમ 1-2 કોલ્ડ ડ્રિંક્સ તો જોઈએ જ, અથવા તો 2-3 કોલ્ડ ડ્રિંક્સ તો જોઈએ જ જમવા બેઠા હોય ત્યારે, હે ને? હોટલમાં જાય ત્યારે જોઈએ જ. તો મારી પણ એવી આદત હતી. અત્યારે ઘણો બધો ચેન્જ છે. એવું નથી કહેતા નથી પીતા, પણ અત્યારે બહુ ચેન્જીસ છે. પેલા પીતા અત્યારે પીવામાં ફરક છે. એવું નહીં કે ભાઈ ચાલો પીવી જ છે, એવું નથી. પેલા તો એવું ફરજિયાત 2-3 પીવાનું. અને જમ્યા પછી એમ થાય કે હવે ખાટી મીઠી તો પીવી જ પડે, એટલે છેલ્લે માજા મગાવીએ, ગળ્યું થઈ જાય ને મોઢું. તો આવી કઈક આદતો હતી. બહુ જોરદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે અહીંયા આવીને, હે ને? પણ આજે મારે મેઇન વાત કરવી હતી શું? ચાલો શેર કરી દો ને, કારણ કે ટાઈમ ઓછો છે. પણ કોઈ વાંધો નહીં, આપણે પાછો કાલે પણ એ ટોપિક લેશું. આજનો ટોપિક બાય ધ વે જબરદસ્ત છે. ઘણા લોકોને ઘણું બધું જાણવા મળશે, હે ને? કે કેમ વજન નથી ઘટતો. હું ઉપવાસ કરું છું છતાં પણ, અને નવરાત્રિમાં ઉપવાસ કરું છું છતાં પણ વજન નથી ઘટતો. યસ. તો ઉપવાસ એટલે શું? કોણ કહેશે? ચાલો આપણે બધા પાસેથી રિવ્યુ લઈએ. ઉપવાસ એટલે શું? અને કેટલા લોકો એવો છે જે ઉપવાસ કરે છે છતાં પણ વજન નથી ઘટતો? એ લોકો પણ હેન્ડ રેસ કરશે, તો આપણે એમની પાસે પણ જાણીએ, હે ને? કે ઉપવાસ કરો છો, કેમ તોય વજન નથી ઘટતો? યસ ભારતીબેન, તમને એવું થાય છે ઉપવાસ કરો છો પણ વજન નથી ઘટતો? યસ ભારતી મેડમ, અનમ્યુટ કરજો. અને જે એન્ડ્રેસ કરે એનું ધ્યાન અહીંયા ખાસ હોવું જોઈએ, કારણ કે હું ગમે ત્યારે અનમ્યુટ કરી દઈશ, પૂછીશ એટલે. હા, અનમ્યુટનો મેસેજ આવ્યો છે ભારતી મેડમ. તમારે બ્લુ કલરનું ઘાટું ઘાટું છે, એના પર ક્લિક કરશો એટલે તમે જાતે અનમ્યુટ થઈ શકશો. યસ ચાંદની મેડમ. ગુડ મોર્નિંગ સર, મારું નામ નંદની છે. યસ સોરી. ગુડ ઓકે, નો મોર્નિંગ. પ્રોબ્લેમ. હા,
ઉપવાસ કરવાનું જે મેઇન રીઝન જે જૂનું છે એનો મતલબ એ છે મોસ્ટલી કે પહેલાના સમયમાં એટલું બધું જમવાનું આપણે જેટલું જમીએ છીએ એટલી વેરાયટી એટલું તરત રૂપિયા એટલું તરત બધું ના જમવા મળતું. તો મેઇન વસ્તુ એ હતી ઉપવાસનું કે તમે 3 ટાઈમ 2 ટાઈમ જે પણ બની શકે એ ટાઈમ તમે ભૂખા રહ્યો અને પાણી પીઓ, ફળાહાર કરો અથવા પાણી પી અને હરિભજન કરો અને તમે જે જમવાના હતા જે એક ટાઈમ એ તમે બીજાને જમાડો. ઉપવાસનું મેઇન વસ્તુ આ હતી. જોરદાર. નંદી મેડમ માટે ક્લેપ કરીએ. એકદમ રાઈટ કીધું આને. કોઈ વસ્તુ આમાં બાકી હતું બધું જ કહી દીધું. ભક્તિ કરવાનું કીધું છે, કોકને કહેવાય ને સેવા કરવાનું કીધું છે, કોકને દાન કરવાનું બી કીધું છે, અને ખુદના શરીર માટેનું પણ કીધું છે. અને એકવાર પાછી એમના નંદી મેડમ માટે જોરદાર ક્લેપ કરીએ. કામ કરતા કરતા પણ એમનું ફોકસ અહીંયા છે. જો એ કિચનમાં છે અને જો રોટલી બનાવે છે. રોટલી જ બનાવો છો ને કે ભાખરી બનાવો છો મેડમ? ઓકે, તો વાંધો નહીં. હા, કારણ કે કિચનમાં સવારમાં હોય ને લેડીઝ એટલે મને થોડીક બીક લાગે. ઓલી ભાખરી ખાય અને પછી કે મારો વજન નથી ઘટતો. અને આપણે ના નથી પાડતા પણ ક્યારે ખાવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ ઓલી તાવડી જેવી ભાખરી બનાવે. મારા મમ્મીને કીધું ને કે મારા હાટુ ભાખરી બનાવજે, એટલે નાની નો બનાવે, મોટી બનાવે. હું એમ કહું મારે એક જ ભાખરી ખાવી છે. પછી એ સાઈઝ મેટર ન કરે એમ. એમ કે તારે એક જ ખાવે. જો નાની બનાવી દઈશ તો એક ખાય ને, કે મોટી બનાવી દઈ ને તો એક જ ખાય. તો તાવડી જેવડી ભાખરી. એટલે ઘણા લોકો એમ કે હું તો સર એક જ ભાખરી ખાઉં છું. પણ એક ભાખરી કેવડી હોય? ઓલી ડીશ હોય ને, ડીશ આપણી થાળી, હે ને, એને આમ કોર આવી જાય ને ઘણા લોકોને એમથી બહાર એવડી ભાખરી હોય. તો મને આમ મેડમ આમ કરતા હતા ને મને બીક લાગી ગઈ. મેં કીધું ભાખરી તો નથી બનાવતા ને? આ આપણે ઉપવાસની વાત કરીને સવારમાં ભાખરી બટાચટી બોલે શું થાય? કેલેરીનો ઇન્ટેક કેટલો વધે, હે ને? તો થેન્ક યુ. યસ. તો ચાંદની મેડમે જે વાત કરી, સોરી નંદની મેડમે જે વાત કરી, સોરી મને ખબર નહીં, ચાંદની મેડમ જ યાદ રહી ગયા છો. યસ. તો જે મેડમે વાત કરી ને કે ઉપવાસનું પહેલાના જમાનામાં શું મહત્વ હતું અને અત્યારે ઉપવાસ કેવા થાય છે, કોણ શેર કરવા માંગશે? અત્યારે કેવા ઉપવાસ હોય છે? પછી હું મારો ઉપવાસ કહીશ. યસ. અત્યારે જે ઉપવાસ થાય છે કેવા હોય, કોણ શેર કરવા માંગશે? મારે કોઈ QMS પાસે સાંભળવાની ઈચ્છા છે. શીતલ મેડમ, યસ, અનમ્યુટ કરો. અત્યારે કેવા ઉપવાસ છે? યસ. પછી આપણે ભરત સર પાસે સાંભળશું. અત્યારે મોસ્ટલી તળેલું ખાવાનું વધારેમાં વધારે એને ફોકસ કરે કે ફરાળી કઈ વસ્તુ બજારમાં બી મળતી હોય તો ઉપવાસ તો કરવાનો, પણ એ ફરાળી વસ્તુ લાવીને ખાવાનું, વેરી ગુડ, અનહેલ્ધી ખાવાનું. વેરી ગુડ. ખૂબ સરસ, એકદમ રાઈટ છે. હજી હું થોડુંક એડ ઓન કરીશ શીતલ મેડમ, હે ને? યસ ભરત સર, કેવો ઉપવાસ અત્યારના ઉપવાસ કેવો છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સર, અત્યારના ઉપવાસ આમ તો ઘરમાં વડીલો હોય ને એને ખ્યાલ હોય, બાકી તો હવેની જનરેશનને એ બધા શા માટે ઉપવાસ રહેતા હોય છે? કંઈક નવું ખાવા મળે 3 ટાઈમ ફરાળી માટે. એટલે એક ખાસ ઉપવાસનું મહત્વ શું છે એ પણ નથી ખબર હોતી. ખાલી આજે એકાદશી છે કે કોઈ તહેવાર છે, ઉપવાસ રહેવાનો છે તો સારું સારું ખાવા મળશે એટલા માટે જ ઉપવાસ રહેતા હોય છે. એટલે આ વસ્તુ થઈ રહી છે. એક્ઝેક્ટલી, હે ને? અને મેં અત્યારે જ કેમ ઉપવાસને છેડ્યો ખબર છે? કેટલા લોકોને ખ્યાલ છે અત્યારે જ કેમ ઉપવાસનો ટોપિક આવ્યો? યસ, યસ કાજલ મેડમ, અત્યારનો ઉપવાસનો ટોપિક કેમ લાવવામાં આવ્યો? નમસ્તે, મારું નામ કાજલ. નમસ્તે કાજલ મેડમ. અત્યારે ઉપવાસ એટલા માટે કે નવરાત્રીની સિઝન છે તો બધા ઉપવાસ ઘણા બધા રહેતા હોય એટલા માટે. યસ, શક્ય, હે ને? ઉપવાસ અત્યારે જનરલી મેં જોયું છે લોકો એક દિવસ ઉપવાસ નથી રહેતા, 9 9 દિવસ સુધી ઉપવાસ કરે છે, અને એમાં એક ટાણું કરે. કેટલા લોકોને એવા જે ઉપવાસ તો કરતા હોય એમાં એક ટાણું કરે. એ કયું એક ટાણું હોય ખબર? નવરાત્રીના ગરબા લેવાઈ જાય પછી એક ટાણું ને તોડે. અને એ તોડે એટલે કેવું તોડે? બટાજટી બોલાવી નાખે ખાવામાં. આખા દિવસની કેલરીનો જે ઇન્ટેક નો કર્યો હોય ને
એ સાંજે એક સાથે 3,000 4,000 કેલેરીનો ઇન્ટેક કરી દે. પછી છેલ્લા 9 દિવસ પૂરા થઈને વજન કરે ને તો 2 કિલો પ્લસ આવે. પછી કે મારો વજન કેમ પ્લસ આવ્યો છે? હું તો ઉપવાસ કરતો હતો, મેં તો નવરાત્રી કરી, મેં એકાત્રા કર્યા છે, તોય કેમ પ્લસ આવ્યો હોય? હે ને? ઘણી વાર આપણને સેમ જેમ મને બીજું ભરત સરે કીધું એ રીતે અને શીતલ મેડમે કીધું એ રીતે મને ઉપવાસ બહુ પસંદ નથી, પણ હવે ધીરે ધીરે હું ક્યારેક ક્યારેક રહી લઉં છું. હે ને? જેમ ઘણી વાર હું કહેતો હોય, જયારે પણ લિંક ચાલતી હું ક્યારે ઉપવાસ ના રહું. અને ઉપવાસ એટલે રહું કે ઘરેથી બહુ ફોર્સ કરે, મને પરાણે કહેવામાં આવે કે આજે રહેવું પડે એમ છે ને, આજે બહુ મોટો દિવસ છે. હું કાંઈ વાંધો નહીં, આપણે ઉપવાસ લઈ લઈએ. બપોરે સરસ મજાનો મારા માટે પેલું આપણે શું કહેવાય, અલગ અલગ જે આઈટમ બનતી હોય ઘરે, એને પેટીસ બનાવતા હોય. સવારે મસ્ત મને ફરાળી ભાખરી બનાવી દેવાની, સાંજે મસ્ત મને ફરાળી 2 ભાખરી બનાવી દેવાની. અને જેથી મને ઉપવાસ હોય ને તે દિવસે મને આખો દિવસ ભૂખ લાગે. તેથી મારે કેળાની વેફર જોઈને, બટેકાની વેફર જોઈને, ચવાણું જોઈએ આપણે જે બાલાજીનું, અને પછી એમાં દહીં નાખવાનું. ને એ કેલરીનો ઇન્ટેક હું નોર્મલ દિવસની અંદર 1,500-2,000 કેલરી કરતો હોય, અને જ્યારે મેં ઉપવાસ રહેતો ત્યારે હું 5,000-4,000 કેલરી કરતો. કેટલા લોકોને એવું છે એક વેફરનું પેકેટ ખાય તો થઈ જાય? કોઈ છે એવું? મિનિમમ 2-3 જોઈએ, 2-3 તો જોઈએ જ. હે ને? તો મારું સેમ એવું હતું, 2-3 ઈ પેકેટ્સ ખાવાના, એના સિવાયનું બીજું બધું જે મમ્મીએ બનાવ્યું હોય એ ખાવાનું. તો એનાથી મારી કેલરીનો ઇન્ટેક ધીરે ધીરે વધતો જતો. તો હું જ્યારે પણ આવી રીતે ઉપવાસ કરીએ તો વજન આપણું વધે, ગેઇન મતલબ ડાઉન થવાનું થાય. અને નવરાત્રીમાં પણ મેં ઘણા લોકોને જોયા છે. અમારી જસ્ટ જ્યારે નવરાત્રીમાં તો નીચે જ્યારે વાત થતી એમ એ કે મારો ઉપવાસ છે એમ. તો પછી નાસ્તો આવ્યો ને તો એ ભાઈ પલોઠી વાળીને બેસી ગયા. મેં કીધું કેમ? તમારો તો ઉપવાસ હતો ને? એ કે એક કાતરા તો કરી શકાય એમ. એટલે પાછા હતા વડાપાઉં, કેટલા ખાધા? 6 વડાપાઉં ખાધા. મેં કીધું તમારે ઉપવાસ હતો? ઈ કે લે, એક એક ટાણામાં તો ગમે એટલું ખાઈ શકાય. વિચાર કરો છો ને, આ કઈ રીતનો ઉપવાસ આપણે માનવો? અને નાસ્તો ક્યારે હોય નવરાત્રીમાં? ઓલમોસ્ટ બધું પૂરું થઈ જાય પછી નાસ્તો હોય. હવે 6 વડાપાઉં ખાઈને ડાયરેક્ટ સુઈ જાય તો શું થાય? અપચો થાય, પેટ ફૂલવાની સંભાવના થાય, ગેસ એસિડિટી થાય, અને બીજું ઘણું ઘણું બધું થાય. હે ને? તો ક્યારે આપણે જમવું જોઈએ એ બહુ મહત્વ છે. ડન? તો હવે થોડાક આગળ વધીએ, કારણ કે યસ આપણે પાછો આ ટોપિક કાલે કન્ટિન્યુ રહેશે. તો ખાસ આપણા અથવા આપણે આજુબાજુમાં કોઈને કોઈને એવું હોય ને કે કોઈ ઉપવાસ રહેતું હોય અને એને થતું હોય ને મારો વજન નથી ઘટતો, અથવા તેનો ઉપવાસ શું કામ રહેવો ખબર ન હોય ને, તો કાલે આ લિંક આપજો. એને થોડું ઘણું શીખવા મળશે. અને ઘણી વાર આપણે માનો કે મારા જ કોઈક ફ્રેન્ડ હોય, એ બહુ બધી ટ્રાય કરતા હોય, અથવા તો એ ઉપવાસ રહેતા હોય, જે ઉપવાસ રહેતા હોય એને પણ આ લિંક આપજો. એને ખબર પડે ને કે શું કામ ઉપવાસ રહેવું જોઈએ. હે ને? તો કન્ટિન્યુ કરવું છે કે કાલે લેશું? 47 તો થઈ ગઈ છે. કાલે લેશું? થોડું કન્ટિન્યુ કરીએ. બધા હા પાડે, ચાલો એક પેજ લઈ લઈએ. સમયને માન આપતા તમે બધા કયો જ છો, તો પછી પાછળથી કોક મને ખીજાય છે તો જોઈ લેશું. હું તમારા બધા ઉપર ઢોળી દઈશ, કારણ કે ટાઈમ બહુ મહત્વનો હોય અહીંયા. મને હું એમ કહીશ કે બધા એમ કહેતા હતા સર એક પેજ તો લ્યો એમ. તો ખાસ ઉપવાસ એટલે શું? હે ને? તો ઉપવાસ મતલબ 2 ટાઈમ ભાખરી અને આ બધું વેફર ચવાણ એવું ખાવાથી ઉપવાસ ના કહેવાય. ઉપવાસ મતલબ ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ. હે ને? નજીકનો નિવાસ કરવો મતલબ આપણા શરીરે. બીજું એનું મેઇન છે ઉપવાસ શું કામે કરવામાં આવે છે ને? અને લોકો ઉપવાસના કારણે કેમ ભૂખ્યા રહે છે? કારણ કે જ્યારે આપણી કોઈ વસ્તુ ભગવાન સાથે જોડવામાં આવે ને, ત્યારે આપણે થોડાક સીધા ચાલીએ. આપણને કેમ ખબર છે પાપ અને પુણ્ય, કે આ કરીએ તો પાપ થાય, આ કરીએ તો પુણ્ય થાય. હે ને? એટલે આપણે એ પણ વસ્તુનું ધ્યાન રાખીએ, નકર આપણે દિવસમાં કેટલા બધા પાપ કરી નાખીએ. કોઈક હાયલા જતા હોય ને ગાયડું દઈ દે તોય ખબર હોય આપણને પાપ લાગશે એટલે નથી દેતા. હે ને? કોઈક નકરામાં હાયલા જતા હોય ને ઝાડવા ઉપરથી પાંદડા ખેર નાખે. ઘણા મેં જોયા છે આવા આડવિતરા લોકો. હાયલા જતા ને પાંદડા તોડ નાખે, ઝાડવું તોડ નાખે, ખબર પડે કે આવું કરવાથી પાપ લાગશે. ઘણા લોકો નાના નાના જીવજંતુને પરેશાન કરતા હોય. અને તો એને પાપ અને પુણ્ય સાથે જોડીએ ત્યારે શું થાય? આપણે થોડાક ડરીએ, એટલે થોડુંક ઓછું કરીએ. એવી જ રીતે ઉપવાસને કેમ ધર્મ સાથે જોડવામાં આવ્યું? ત્યારે આપણને એમ થાય કે ઉપવાસ કરવાથી પુણ્ય મળે, ઉપવાસ કરવાથી આપણને ઘણું બધું. પણ એકચ્યુઅલી ઉપવાસ કરવાથી શું મળે? ઉપવાસ મતલબ કેવું? ઉપવાસ ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણે ખોરાકથી દૂર રહેવાનો એક પ્રયાસ છે. ખોરાકથી આપણું શરીર દૂર રહી શકે એવો. પણ અત્યારે ઉપવાસ કેવા થાય છે?
વિચાર કરો, અમારા સુરતમાં તો ફરાળી ઢોસો મળે, ફરાળી મંચુરિયન મળે, ઉપવાસના સ્પેશિયલ દુકાનો ખુલી છે, મતલબ સ્પેશિયલ એની દુકાનો, ત્યાં જો બધી ઉપવાસવાળી જ વસ્તુ મળે. આલુપુરી ઉપવાસવાળી મળે, તમે એક ખાવ તો તમને આલુપુરી પણ મળે, કે આમાં કાંઈ નથી કે તમે ખાઈ શકો એવું. એટલે અત્યારે ઉપવાસના પણ કેટલા બધા અલ્ટરનેટિવ આવી ગયા. પણ ઉપવાસ શું કામે ખરેખર કર્યો હતો? કે એને ધર્મ સાથે જોડવામાં આવ્યું, અને જોડવામાં એટલા માટે આવ્યું કે આપણે ખોરાકથી થોડાક દૂર રહી શકીએ. પણ આપણે ઉલટાનું એકદમ ચેન્જ થઈ ગયું છે. અત્યારે આપણે ખોરાકથી વધારે નજીક જઈએ છીએ, ડીપ ફ્રાયથી વધારે નજીક જઈએ છીએ, ફાસ્ટ ફૂડથી થોડાક વધારે નજીક જઈએ છીએ. જોજો, જ્યારે આપણે ઉપવાસ હશું એટલે આપણા મનમાં એક જ સતત વિચાર આવશે, આજે ઉપવાસ છે ને મારે ભૂખ્યું રહેવાનું છે. અને આ વિચારના કારણે આપણને વધારે ક્રેવિંગ થશે ને આપણે વધારે જમીશું. અને જે લોકો વારે વારે ઉપવાસ કરતા હોય એને થોડુંક આ ઓછું થઈ જાય, પણ જે લોકો ક્યારેક ક્યારેક મારા જેવા કરતા હોય એને વધારે થાય. વર્ષમાં 2 વાર કરવાનું થતું હોય ને એને વધારે પડતું આ થાય. અને યસ, હોજરી શરીર અને મનને આરામ આપવાનો છે. હે, હોજરી એટલે આપણે પેટની હોજરી છે એને આરામ આપવાનો. પણ શું કરીએ? ઇન્ટેક ડબલ કરીએ તો શું થાય? હોજરીને અમુકની ડોલતાને ફૂલ કરી દઈએ, કેપેસિટી એનાથી વધારે નાખીએ. કે ઉપવાસ રહ્યો છો ને તો થોડુંક ખાઈ લેવું એટલે ભૂખ ન લાગે, થોડુંક ખાઈ લેવું એટલે ભૂખ ના લાગે. શું થાય? ધીરે 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 જો હોજરીને રેસ્ટ કરવાનો હતો, હોજરીને એકદમ ખાલી રાખવાની હતી, એ જગ્યાએ વધારે પડી. એમ શરીર અને મન જ્યારે આપણે જમીએ નહીં ને તો આપણને ક્રેવિંગ થાય, તો આપણું મન પેલું થાય. પણ જે લોકો રેગ્યુલર ઉપવાસ કરતા હોય ને એને કઈ ફરક ના પડે, એ આરામથી કરી શકે. એક ટાઈમ નહીં, મારી હમણાં 2-3 દિવસ પહેલા કોઈ એક વ્યક્તિ જોડે વાત થઈ હતી, નકોડા કરતા હતા, નકોડા ઉપવાસ કરતા હતા એમ. એટલે મેં કીધું, તમે વજન માટે કરો છો કે આધ્યાત્મિક માટે કરો છો? હે, યસ ધવલ સર, થેન્ક યુ, થેન્ક યુ. હું અહીંયા પહોંચીશ એટલે શીખવાડીશ ને આરામનું બધું કહીશ. યસ, તો આપણે જે લીટા કરતા હોય તો રિક્વેસ્ટ છે ના કરી, કારણ કે બધા જોતા હશે અહીંયા. હા, તો મેં એ વ્યક્તિને પૂછ્યું તો ઉપવાસ શું કામે કરો છો એમ? તમે નકોડા, એ પાછા નકોડા શું કામે કરો છો? એટલે મેં કીધું નકોડામાં પાણી પીવાનું કે નહીં? એ કે ખાલી પાણી પી શકીએ, જમવાનું કઈ નહીં. મેં કીધું ખૂબ સરસ એમ. શું બેનિફિટ થાય? એ કે બેનિફિટ નથી ખબર, પણ મને એમ થાય કે શરીર માટે ઉપવાસ રહેવું જોઈએ, શરીર ક્લીન થાય. મેં કીધું ખૂબ સરસ, રહી શકાય. અને જો કાંઈ જમતા જ ન હોય તો વેલ એન્ડ ગુડ એમ. મેં કીધું રાતે એક ટાઈમ જમી લ્યો? કે ના ના, એક ટાઈમ પણ જમતા નથી, નકોડા કરીએ ત્યારે 9 દિવસ ખાલી પાણી ઉપર જ રહીએ. હે ને? તો ઉપવાસ કેને કરવું એ પણ બહુ મહત્વ છે. આની અંદર બધું આવશે. કોણ ઉપવાસ કરી શકે, કેવી રીતે કરી શકે, કેને ના કરવો જોઈએ, ઉપવાસમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું, આની અંદર બધી જ વસ્તુ કવર કરવામાં આવી છે. તો ખાસ કાલે કોઈ પણ વ્યક્તિ એવું લાગે તો એમને પણ આ લિંક આપજો, જેને વધારે એને પણ શીખવા મળશે. જે ઉપવાસ રહેતા હોય એને આપજો, આપણે આજુબાજુના અથવા તો આપણા પેરેન્ટ્સ રહેતા હોય તો એમને પણ આ લિંકમાં બેસાડજો, વધારે આઈડિયા આવશે. હે ને? તો એના પછી છે કહેવાય ને, શરીર, હોજરી શરીર અને મનને આરામ આપવા માટે, હે ને, શરીર અને મનને શુદ્ધ કરવા, અથવા યસ, હા, મારાથી જ લીટા થઈ જાય છે, એક જ મિનિટ. હા, તો શરીર, હા, શરીર અને મનને શુદ્ધ કરવા માટે દિવ્યતા સાથે જોડવાનો માર્ગ તરીકે જોવામાં આવે છે ને. દિવ્યતાનો માર્ગ મતલબ આપણે કહેવાય ને એક સારા રસ્તા તરફ જઈ રહી. હે ને? કારણ કે જ્યારે આપણા પેટની અંદર કહેવાય ને, જેવું અન્ન એવું મન, એવું કહેવાય. જેવા આપણે ખાઈએ ને એવો જ આપણને ઓટકાર આવે. જો આપણે ઉપવાસ કરીએ તો પેલાના જમાનામાં લોકો ઉપવાસ કરતા ત્યારે ભગવાનના ભજન ભજતા. ત્યારે એવું કહેવાય કે ઉપવાસ મતલબ ફૂલ દિવસ, આખો દિવસ રેસ્ટ કરવાનો અને ખાલી ભગવાનને જ યાદ કરવાના અને સારા સારા જ વિચાર કરવાના. પણ અત્યારે એકદમ ઓપોઝિટ થઈ ગયું છે. હે, સારા સારા વિચાર તો બહુ દૂરની વાત છે, પણ આપણે વધારે પડતું ખાઈ લઈએ છીએ અને આપણે કઈ પણ એક્ટિવિટી કરતા હોય છે. પણ પહેલાના જમાનામાં એવું હતું, ઉપવાસ તો કરવાનું, દાન પુણ્ય કરવાનું, પ્લસ ભગવાનનું સ્મરણ કરવાનું વધારે. એ દિવસે સ્પેશિયલ વધારે ભગવાનનું સ્મરણ કરવાનું, જેનાથી શરીરે ક્લીન થાય ને મન પણ સારું થાય. મન પણ, મનના ટોક્સિન પણ નીકળે, શરીરના ટોક્સિન પણ નીકળે. હે ને? યસ, જો લાસ્ટ લખ્યું છે, પરિશ્રમ નહીં કરવાનો, પણ પરિશ્રમ નહીં કરતા આરામ કરવાનો. હે ને? પણ આપણે શું કરીએ? ઉપવાસ રહીએ અને પછી જે નમણા લઈએ આપણે, હે ને, કોક તો શું કરે, ઓલા એટલી બધી એક્ટિવિટી કરે ને, અને જેવો ઉપવાસ તોડે ને, આમાં એ પણ લખ્યું છે કે જો લાસ્ટમાં આપણે એ પણ શીખશું કે ઉપવાસ તોડવા પછી શું કરવું. આપણો ઉપવાસને ખબર આપણે તોડીએ, ઘણા લોકો બહુ હોશિયાર હોય, આખો દિવસ ભૂખ્યા રહ્યો ને રાતે 12 વાગે ઉપવાસ તોડે.
કેટલા લોકો સમજ્યા? મેં જોયું છે જન્માષ્ટમી ખબર નહીં ભગવાને સ્પેશિયલ જન્માષ્ટમી બધા ઉપવાસ કરે, 12 વાગે ઓર્ડર કરે, 12 વાગે જમવા. ઈ મને હજી આજ સુધી લોજિક નથી સમજાણું કે 12 વાગે જ બધા ત્યારે કેમ ખાય છે. 12 વાગે મંચુરિયમ ખાય, ભજીયા બનાવે, અલગ અલગ આઈટમ બનાવે. અને એવું નથી બીજાના ઘરે, મેં મારા ખુદના ઘરે જોયું છે, મેં ખુદ પણ આ અનુભવ કર્યું છે. એક્ઝેક્ટ 12ના ટકોરે જેવો કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એટલે આપણે ઉપવાસ તોડ નાખવાનો. પછીથી બટાજટી બોલાવી દેવાનું. આખો દિવસ જે ખાધું નથી ને, ભજીયાના ઘાણવા હોય તો 1 કલાક સુધી ઊભું નહીં થવાનું, એટલા ખાવાના. હે ને? મંચુરિયન મગાવ્યા, કઈ પણ આવું ફાસ્ટ કોઈ પણ વસ્તુ. તો ઉપવાસ તોડ્યા પછી શું કરવું એ પણ શીખવા મળશે કાલે. તો ખાસ બધા જ લોકો આપણે કાલે હાજર રહેશું. હે ને? યસ. તો ઉપવાસ દરમિયાન આપણે આરામ કરવો જોઈએ. આરામ કરવાથી શું થશે? કેલરી ઓછી યુઝ થશે, શરીરની એનર્જી ઓછી યુઝ થશે, તો આપણને ભૂખ લાગવાની સંભાવના પણ ઓછી થઈ જશે. પણ અત્યારે આપણે કહીએ ને ભાગદોડ વાળી જિંદગીમાં રેસ્ટ બહુ નથી થતો. આપણે કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહીએ છીએ. એટલે આપણે કંઈક એકટાણું કરી લેવું જોઈએ. પણ ક્યારે કરવું જોઈએ એ કાલે કહેશો. આજે જ બધું કહેશો કાલે થોડા આવશું. હે ને? તો આપણે ઓલમોસ્ટ 55 થઈ ગઈ છે. 10 મિનિટ એક્સ્ટ્રા પણ જતી રહી છે. તો હવે અહીંયા એન્ડ કરીએ. નકર પછી મને ઘણા લોકો એવી રીતે જોવે છે કે હવે તો બંધ કરો, અમારો ટાઈમ થઈ ગયો એમ. તો આજે આપણે થોડું ઘણું ઉપવાસ રીતે બેઝિક શીખ્યા છીએ. હે ને? તો જો આપણે ઉપવાસ રહેતા હશું તો આજે થોડા થોડા નાના નાના સ્ટેપનું ધ્યાન રાખશું. અને આપણે શરીર અને ખોરાકને દૂર રાખશું. શરીરથી ખોરાકને દૂર રાખશું. અને બને ત્યાં સુધી રેસ્ટ કરશું. બને ત્યાં સુધી આપણે જમવાનું જમીએ તો બપોરે જમી લેવું, સાંજે ના જમવું. અને ઉપવાસ કરતા હોય એના માટે સ્પેશિયલી. ડન? ઓકે. તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. અને તો દિવસ દરમિયાન આપણે જે પણ જમીએ છીએ એ ડીશના ફોટા આપણે આપણા કોચને આપણા ડીશ ગ્રુપમાં ફરજિયાત શેર કરવા. પાણી સિવાય કંઈ પણ જમતા હોય બધી જ વસ્તુના. હે ને? દિવસ દરમિયાન કોઈકને કંઈ પણ રીતે આપણે હેલ્પ કરતું રહેવું. અને દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું. બાકી આગળનું આપણને કોણ કહેશે? પંકજ સર. કારણ કે એની પાસે એની માસ્ટરી છે. યસ પંકજ સર. થેન્ક યુ ચિરાગ સર, થેન્ક યુ. ઉપવાસ વિશે તમે અમારી ઉત્સુકતા વધારી દીધી. એટલે હવે અમારા 24 કલાક કાઢવાને એ બહુ અઘરા થઈ જશે. અમને એમ થાય છે કે હવે તમે ઝડપથી 24 કલાક પૂરા થાય અને ઝડપથી અમને ઉપવાસ વિશેની બાકીની વિગતો આપો. આજે ચિરાગ સરને કેટલા લોકોને ચિરાગ સરનો નવો અવતાર થોડોક જોવા મળ્યો અને બટાજટી બોલાવી દીધી. એવી સરસ બટાજટી ઉપવાસની ને બધી બોલાવી તો બહુ મજા આવી સર. ખૂબ આનંદ થયો. અને પાછા કાલે મળીએ. ત્યાં સુધી બધા કેવા રહીશું? થોડુંક ઉપવાસ ચિરાગ સર જેવો નહીં કરીએ અને આપણે આપણા જેવો ઉપવાસ કરીએ કંઈક. કાલ સુધી આજનો દિવસ જે ભૂલ થાય એ ચલાવી લેવાની ને. કાલ નો સાંભળીએ ત્યાં સુધી આજ ભૂલ થાય એ હવે ચલાવી લઈશું. પણ ત્યાં સુધી બધા કેવા રહીશું? મારી સાથે 5 વસ્તુ બોલજો. સ્વસ્થ રહીશું, મસ્ત રહીશું, વ્યસ્ત રહીશું, તંદુરસ્ત રહીશું અને જબરદસ્ત રહીશું. થેન્ક યુ સો મચ.